જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ₹40.35 લાખ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપિંગને સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સવાર 2 ઇસમોને રોકી તપાસ કરવામાં આવતા ડિક્કીમાંથી ₹40.50 લાખની રોકડ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે આપ્યા હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચૂકવવાના હતા. પરંતુ આરોપી હુઝેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના 2 સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવીદ સાથે મળીને ₹48 લાખની રકમમાંથી ₹40.35 લાખ ચોરી કરી લીધા હતા. આ મામલામાં પોલીસે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ, મોબાઈલ હેક કરનાર ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કાર સાથે ₹40.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા. એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે, હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસએલજી પોલીસ દ્વારા.